દંડ અને 2 વર્ષની ફટકારી સજા। બાબરના ટાઉન ફરિયાદી રાઠોડ મનહરસિંહ ડીએલ લેબુભા ભાભર નવાવાડાને ખારા ગામના ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈને ઘરકામ અર્થે નાની જરૂરિયાત ઊભી થતાં ફરિયાદી જોડેથી ₹5 લાખ પૂરા હાથ ઉછીના લીધેલ, જે રકમની ઉઘરાણી ફરિયાદીએ વારંવાર કરતા આરોપી ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈ ખારાવાળાએ ફરિયાદીને ચેક આપેલ, જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખતા ચેક રિટર્ન આવેલ। ત્યારબાદ આ કામના ફરિયાદીએ ચેકના નાણાં અને ન્યાય મેળવવા માટે બાબર નામદાર કોર્ટ સમક્ષ વકીલ હર્ષદ આર ચૌધરી દ્વારા ફરિયાદ રજૂ કરવામાં આવેલ, જે ફરિયાદ ચાલી જતા તારીખ 2/1/2025ના રોજ બાબર નામદાર કોર્ટના જજ SP દવેનાઓએ ચેક રિટર્ન કેસમાં આરોપીને ₹10,000નો દંડ અને 2 વર્ષની સજા અને ફરિયાદીને ₹5 લાખ ચૂકવવાનો હુકમ કરેલ અને ફરિયાદીને રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કરેલ છે। આજે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી, તેમાં વકીલ હર્ષદ આર ચૌધરી પૂર્વ બાબર બારના પ્રમુખની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી બાબર નામદાર કોર્ટ દ્વારા હુકમ કરેલ છે। એવા ગોપાલ પૂજારા, બાબર, બનાસકાંઠા। મારું નામ હર્ષદ આર ચૌધરી એડવોકેટ છે। આજ રોજ બાબર નામદાર કોર્ટમાં ફરિયાદી રાઠોડ મનહરસિંહ ઉર્ફે ડીએલ લેબુભા રાઠોડને દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેની અંદર ખારાના ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થતાં એમણે આ જે ફરિયાદી છે એમની જોડેથી ₹5 લાખ હાથ ઉછીના લીધેલા હતા અને ત્યારબાદ એમને એ પૈસા એમને નાણાં ચૂકવેલા નહીં, જેના કારણે ફરિયાદીએ વારંવાર તેમની જોડે ઉઘરાણી કરતા એમને ચેક આપેલો અને જે ચેક એમને એમના ફરિયાદીના ખાતામાં નાખતા તે ચેક રિટર્ન થયેલો અને ત્યારબાદ ફરિયાદીએ ન્યાય મેળવવા માટે બાબર નામદાર કોર્ટની અંદર મારા થ્રુ ફરિયાદ દાખલ કરેલી, જેની અંદર બાબર નામદાર જજ સાહેબ શ્રી SP દવેનાઓએ આજ રોજ તારીખ 2/1/2025ના રોજ સદર ફરિયાદ ચાલી જતા અને અમારી દલીલો ગ્રાહ્ય રાખતા આ કામના આરોપીને સજાનો હુકમ કરવામાં આવેલો છે, જેની અંદર 2 વર્ષની સજા આપવામાં આવેલી છે, ₹10,000નો દંડ કરવામાં આવેલો છે અને જો ફરિયાદીને જે રકમ ન ચૂકવે તો 6 માસની વધુ સજાનો હુકમ કરવામાં આવેલો છે।